નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। સિંધી બિરાદરોનું નૂતન વર્ષ નિમિત્ત વર્ષાભિનંદન એટલે કે ચેટીચંદ તહેવાર નિમિત્તે શહેરમાં મંગળ બજાર ખાતે સિંધી વેપારી અને સર્વ સમાજ વેપારી એસોસિએશન દ્વારા 27મો મહારક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેની શરૂઆત ભગવાન શ્રી ઝૂલેલાલજીના વંશજ પરમ પૂજ્ય ઠાકોર સાઈ મનીષલાલ સાહેબજીના વરદ હસ્તે કરવામાં આવ્યું। દીપ પ્રગટ્ય કરીને ભગવાન શ્રીનાથના સાથે આરતી પૂજા કર્યા બાદ બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વેપારી ગણો, રાજકીય આગેવાનો, કાર્યકર્તાઓને ઉપસ્થિતિ નોંધાવીને રક્તદાન કર્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે આ રક્તદાન શિબિરમાં હજારો રક્તદાન વીરો રક્તદાન કરતા હોય છે અને આ વર્ષે પણ લગભગ 1200થી 1500 રક્તદાન યુનિટ એકત્રિત થશે તેવી મુખ્ય આયોજક રૂપાભાઈ વસાવાની તેમજ અન્ય આયોજકોએ આશા વ્યક્ત કરી હતી। સંસ્કારી નગરી વડોદરામાં ચેટીચંદ પર્વની ઉજવણીને લઈને સિંધી સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તે જ અનુસંધાને સિંધી સમાજના તેમજ મંગળ બજાર વેપારી એસોસિએશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મોટી સંખ્યામાં વેપારીઓ અને સમાજના લોકોએ આગળ આવી રક્તદાન કર્યું હતું। રક્તદાન એ મહાદાન છે એવા સંદેશ સાથે આયોજિત આ કાર્યક્રમ સેવા ભાવનાઓ સુંદર માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે સિંધી સમાજના અગ્રણીઓ અને પૂર્વ કાઉન્સિલર હીરાભાઈ કંજવાણી, પરસોત્તમ હેમાની, હેમિશા ઠક્કર સહિત વેપારી એસોસિએશનના હોદ્દેદારો તથા ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા। તે ઉપરાંત મંગલ બજારમાં આવેલ શ્રી ઝૂલેલાલ ભગવાનના મંદિરમાં વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભક્તોએ ભક્તિભાવપૂર્વક આરતી કરી આશીર્વાદ મેળવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે એક જણને પણ ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ ભક્તિ અને સેવા ભાવના સાથે સંપન્ન થયો હતો। જય ઝૂલેલાલ। દર વર્ષે ચેટીચંદ જે અમારો નૂતન વર્ષ છે તે નિમિત્તે છેલ્લા 26 વર્ષથી આ સેવાનું કાર્ય બધા વેપારી વર્ગ, ઝૂલેલાલ પરિવાર ટ્રસ્ટ, લહેરીપુરા સિંધી વેપારી પરિવાર, પદ્માવતી, મુનશી ખાંચા, મંગલ બજાર ભેગા મળીને સંયુક્ત રીતે અહીંયા બ્લડ ડોનેશનનો કેમ્પ કરીએ છીએ। એમાં બધાને, સર્વ માનવને, જાતભાતને વગર બધાને લોહી ઉપલબ્ધ કરાવવામાં આવે છે। આ માનવતાનું સેવાનું કાર્ય છે જે બધાની પ્રેરણા અમારા ગુરુજીએ આપી હતી અને સમગ્ર સમાજ તેમજ વેપારી વર્ગ તેમજ વડોદરા નિવાસીઓના સહકારથી આજ સુધી આ સારામાં સારું કરવામાં આવે છે। આગળ પણ આ ચાલતું જ રહેશે। તો સર્વને વિનંતી છે કે આપ પણ આવો, બધાને લઈ આવો। લોહી અમૂલ્ય છે। જ્યારે ઘરમાં કોઈ તકલીફ થાય છે ત્યારે એની કિંમત ખબર પડે છે। અહીં વિનામૂલ્યે કોઈ પણ ચાર્જ લેવા વગર એ કાર્ડ આપવામાં આવે છે। તો આપ સૌને વિનંતી છે, પધારો અને બધાને પ્રેરણા આપો। મોટામાં મોટું દાન રક્તદાન છે। આયો લાલ સબઈ ચો ઝૂલેલાલ। દર વર્ષની જેમ ચેટીચંદના નિમિત્તે લહેરીપુરા ઝૂલેલાલ મંદિરની ત્યાં આગળ રક્તદાન શિબિર રાખવામાં આવે છે। આ અમારું 27મો રક્તદાન શિબિર છે, જે અત્યાર સુધી 17,858 બ્લડ યુનિટ કલેક્ટ કર્યા છે અને આજના દિવસે સર્વ વેપારી મંડળ, બરોડાના જેટલા બી વેપારી મંડળ છે બધા ભેગા થઈને અહીંયા રક્તદાન કરવા આવે છે। આજુબાજુના શહેરના લોકો બી આજના દિવસે અહીંયા રક્તદાન કરે છે। કોઈ બી ભેદભાવ વગર બધાને રક્તનું દાન કરવામાં આવે છે અને રક્ત જેને બી જરૂર પડે છે, કેમ કે વડોદરા આપણું એક મેડિકલનું હબ છે, તો એમપીથી, રાજસ્થાનથી ઘણા દર્દીઓ આવે છે અને એમને રક્તની જરૂર પડતી હોય છે। તો કોઈ બી ભેદભાવ રાખ્યા વગર, કોઈ બી મૂલ્ય લીધા વગર અમે એમને આ રક્તનું દાન માટે કાર્ડ આપીએ છીએ અને બધી બ્લડ બેંકમાંથી એમને રક્ત મળતું હોય છે। રક્તદાન એક મહાદાન કહેવાય છે, જે કોઈ બી ભેદભાવ વગર બધાના શરીરમાં એક જ કલર હોય છે, જે લાલ કહેવાય છે। એટલે રક્તમાં કોઈ ભેદભાવ નથી હોતું ને એ જ ભેદભાવ વગર અમે આ શિબિરમાં જે બી રક્ત આવે છે એ દર્દીઓને અમે આપતા હોઈએ છીએ। આ રક્તદાનનું શરૂઆત થઈ હતી પરમ પૂજ્ય ઠાકુર સાઈ ઓમલાલ સાહેબે જ્યારે અહીંયા યુરોલોજીનો કેમ્પ કર્યો હતો બરોડામાં, ત્યારે રક્તની બહુ જરૂર પડી હતી।
ત્યારે મહેશભાઈ રામનાની અને રૂપાભાઈએ બહુ દોડ્યા હતા અને ત્યારે એમને ખબર પડી કે રક્તની કિંમત શું હોય છે, એનું મૂલ્ય શું હોય છે. ત્યારે એમને આ પ્રેરણા આવીને એમને ગુરુજીને આવીને વાત કરી કે આટલી તકલીફ થાય તો આપણે શું કરવું જોઈએ. તો એમને ગુરુજીએ કીધું કે આજના દિવસથી તમે આ રક્તદાન શિબિર કરો કે ચેટીચંડ આપણા સનાતન હિન્દુ ધર્મનું 9 વર્ષ કહેવાય છે. આજના દિવસથી જ આપણું પંચાંગ શાસ્ત્રના હિસાબે શરૂ થતું હોય છે. તો એમના નિમિત્તે આ વડોદરા શહેરમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવે છે. આજે એ અમારા વડીલ અત્યારે નથી પણ અમને ઉપરથી એ આશીર્વાદ આપતા હોય છે. એ જ પ્રેરણાથી આજે અમે આ લક્ષ્ય રાખ્યું છે કે દર વર્ષની જેમ અમે 1100, 1200 ને આ વખતે અમે લક્ષ્ય રાખ્યું કે 1300ની ઉપર અમે કલેક્શન કરીશું. આયો લાલ સબઈ ચો ઝૂલેલા. ચૈત્ર નવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે વડોદરાના કારેલીબાગ સ્થિત સુપ્રસિદ્ધ અને પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના પૂજારી બિરેન રમેશચંદ્રએ ભક્તોને આવતીકાલથી શરૂ થતા ચૈત્ર માસ અને નવરાત્રિના મહત્વ વિશે વિગતો આપી હતી. હિન્દુ ધર્મમાં વર્ષની 4 નવરાત્રિઓ પૈકી ચૈત્રી અને અશ્વિન નવરાત્રિનું ધાર્મિક દૃષ્ટિકોણથી વિશેષ મહત્વ છે. આ 9 દિવસો દરમિયાન શ્રદ્ધાળુઓ મા બાળા બહુચરના જાપ તપ અને વિવિધ અનુષ્ઠાન કરી માતાજીની આરાધના કરે છે. ભક્તોની સુવિધા માટે મંદિરના સમયમાં પણ ફેરફાર કરાયો છે. નવરાત્રિ દરમિયાન મંદિર સવારે 7થી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે 4થી રાત્રે 9 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે. પૂજારીએ તમામ માઈ ભક્તોને વિનંતી કરી છે કે તેઓ માતાજીને આખું શ્રીફળ અને ચુંદરી અર્પણ કરી ધન્યતા અનુભવે. એવી માન્યતા છે કે આ પવિત્ર દિવસમાં શ્રદ્ધાળુઓ પૂર્વક કરવામાં આવતા ભક્તિથી મા બહુચર દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. વડોદરાના પૌરાણિક ધામ નવરાત્રિને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારેલીબાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક બહુચરાજી મંદિરના પૂજારી બિરેન રમેશચંદ્ર તમામ ભાવિ ભક્તોને જણાવું છું કે આવતીકાલથી ચૈત્ર માસનો પ્રારંભ થાય છે. ચૈત્ર માસના પ્રથમ 9 દિવસ એ ચૈત્રી નવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષની અંદર મુખ્યત્વે 4 નવરાત્રિ બતાવી છે, જેમાં ચૈત્રી નવરાત્રિ અને અશ્વિની નવરાત્રિનું મહત્ત્વ ખૂબ જ રહ્યું છે. ધાર્મિક દૃષ્ટિકોણથી જોવા જઈએ તો ચૈત્રી નવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. જે આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થશે તો માતાજીના ભક્તો આ નવરાત્રિના 9 દિવસ માતાજીના જપ તપ અનુષ્ઠાન વગેરે કરે છે અને મા બાળા બહુચર દરેકની મનોકામના પૂર્ણ કરે છે. આવતીકાલે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ હોવાથી ચૈત્રી નવરાત્રિના 9 દિવસ મંદિર સવારે 7 કલાકે ખુલશે, બપોરે 1 વાગે બંધ થશે તથા સાંજે 4 કલાકે ખુલી રાતના 9 કલાકે મંદિર બંધ થશે. તો દરેક ભાવિક ભક્તોને મારી વિનંતી કે આ માતાજીના 9 દિવસ જે છે જપ તપ અનુષ્ઠાન કરવા માટેના, તો માતાજીને આવે એક આખું શ્રીફળ અને એક ચુંદડી મા બાળા બહુચરને અર્પણ કરે. મા બાળા બહુચર દરેકની મનોકામના પૂર્ણ કરે. એ જ જય માતાજી. વડોદરા કમાટીબાગ ખાતે આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં વધારા માટે વિરોધ પ્રદર્શન. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોને તેમના માનદ વેતનમાં વધારો કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. આંદોલનનું નેતૃત્વ કરી રહેલ કાર્યકર કિન્નરી યાદવે જણાવ્યું હતું કે વર્ષ 2022થી કાર્યકરોનું વેતન 10,000 અને હેલ્પરોનું વેતન માત્ર 5,000 પર સ્થિર છે. આજની આ સમાને પહોંચેલા મોંઘવારીમાં આટલા ઓછા પગારમાં ઘર ચલાવવું અત્યંત મુશ્કેલ બન્યું છે. સરકાર દ્વારા તેમની માંગણીઓ પ્રત્યે ઉદાસીનતા દાખવવામાં આવતા કારીગરો દ્વારા 18થી 20 માર્ચ સુધી તમામ ઓનલાઈન અને ઓફલાઈન કામગીરી બહિષ્કાર કર્યો છે. આ બહેનો આંગણવાડીની પાયાની કામગીરી ઉપરાંત BLO અને ડિજિટલ ડેટા એન્ટ્રી જેવી વધારાની જવાબદારીઓ પણ નિભાવે છે. આ હડતાળને કારણે ખાસ કરીને સ્લમ વિસ્તારના બાળકોને મળતા ગરમ નાસ્તા અને દૂધ જેવી પોષકલક્ષી સેવાઓ ખોરવાઈ છે. કર્મચારીઓ દ્વારા કાર્યકરોને ચીમકી આપી છે કે જો સરકાર વહેલી તકે બેઠક યોજી વેતન સન્માનજનક વધારો નહીં કરે તો આંદોલન આગામી સમયમાં વધુ તેજ બનશે. અમે 5 તારીખથી ઓનલાઈન કામગીરી બંધ રાખી છે અને બાળકોને પોષણ આપવાનું અમે ચાલુ રાખ્યું છે. નાસ્તો છે, દૂધ છે અને બાળકોનું પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે. અમે એમાં કોઈ બંધ નથી કર્યું. અમે ખાલી ઓનલાઈન કામગીરી બંધ રાખી છે. 5 તારીખથી ઓનલાઈન કામગીરી બંધ છે
હજુ સુધી સરકારે અમારા પ્રશ્નોનું નિરાકરણ લાયા નથી. તો આજથી અમે 3 દિવસ સુધી આંગણવાડીને સદંતર બંધ રાખી છે, ઓનલાઈન ને ઓફલાઈન કામગીરી બંધ રાખી છે અને અમારા કામથી અમે અળગા રહ્યા છીએ. અમે લોકો ઘણા દિવસથી તમારા કયા કયા મુદ્દાને લઈને આજે આંગણવાડીની બહેનો ભેગી થઈ? 12 ઓગસ્ટ 2025થી સરકારે પગાર વધારો જાહેર કરેલો કે કાર્યકરને 24,800 અને હેલ્પરને 20,300. ત્યાં સુધી 6 મહિના થઈ ગયા છે. હાઈકોર્ટે કીધું હતું કે 6 મહિનામાં અમારા પ્રશ્નોનું નિરાકરણ આવી જશે ને અમને પગાર વધારા સાથે અમારો પગાર મળી જશે. 6 મહિના પછી પણ અમારા પગારમાં કોઈ વધારો થયો નથી અને કામ સદંતર વધતું જ જાય છે. ઓનલાઈન કામગીરીમાં વધારો થાય છે, નવી એપ્લિકેશનો આપે છે અને ઓફલાઈનમાં બી અમારે રજિસ્ટરો 5 થી 7 રજિસ્ટરો છે તો અમારે કરવાના જ અને ઓનલાઈન બી 5 થી 6 એપ્લિકેશનો છે એમાં બી અમારે એન્ટ્રી કરવાની. કિશોરીઓ માટેની હવે નવી એપ્લિકેશન આવી છે એમાં બી અમારે એન્ટ્રી કરવાની. આ બધું કામ વધારો થાય છે, મોંઘવારી વધે છે પણ સરકાર પગાર વધારો કરતી નથી. નમસ્તે, ભારત માતા કી જય. અમે બધા આંગણવાડી કાર્યકરો આજે કમાટીબાગ ભેગા થયા છે. અમે ઘણા સમયથી સરકારશ્રી સામે અમારા પ્રશ્નો રજૂ કરી રહ્યા છે પણ સરકારશ્રી અમને બહુ જ ખરાબ રીતે ઇગ્નોર કરી રહી છે. અમારો છેલ્લો પગાર વધારો 2022માં થયો હતો. 2022 પછી માર્કેટમાં કેટલી બધી વસ્તુઓના ભાવ કેટલા બધા વધી ગયા છે. મેઇન બેઝિક વસ્તુ જે આપણી દૂધ છે, દાળ છે, એ બધી વસ્તુના ભાવ ક્યાં હતા અને ક્યાં પહોંચી ગયા છે. અમારું કામ એ ટાઈમ પર ફક્ત એક જ એપ્લિકેશન હતી, પોષણ ટ્રેકર, એમાં એન્ટ્રી કરવાની હતી. ત્યાર પછી અમારી પાસે ઘણી બધી નવી એપ્લિકેશનો પર કામ કરવામાં આવ્યું છે. છતાં પણ એ ટાઈમ પર બી અમારો 10,000 પગાર હતો અને આજે 2026માં પણ અમારો પગાર 10,000 જ છે. તો સરકારશ્રીને વિનંતી છે કે અમારી માંગણીઓનો સ્વીકાર કરે, મહેરબાની કરીને અમને આટલા બધા કઠોર ના બનાવે, અમારે જે નથી કરવું એ કરવા પર અમને મજબૂર ના કરે. પ્લીઝ અમારી માંગણીઓનો સંતોષકારક ઉકેલ લાવે અને અમારા પગારની અંદર મોંઘવારીના હિસાબે એ લોકો ઇન્ક્રીમેન્ટ કરે. સરકારશ્રીને અમારી બધી જ આંગણવાડી વર્કરોની, હેલ્પરોની નમ્ર વિનંતી છે, પ્લીઝ સર અમારી માંગોને સ્વીકારે. માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગળ કેવી રીતે? હા, માંગ અગર નહીં સ્વીકારે તો અમે લોકો આગળ આ જ કાર્યક્રમ અમારો કન્ટિન્યુ રહેશે. નમસ્તે, મારું નામ કિન્નરી યાદવ છે. હું એક આંગણવાડી કાર્યકર છું, કારેલબાગ 6ની. હવે 2022 અમારું લાસ્ટ માનદ વેતન વધ્યું હતું જે 10,000 હતો. હાલમાં અમારું કોઈ વેતન વધ્યું નથી. મોંઘવારી ખાસી વધી ગઈ છે. અમે અત્યારે પણ છેલ્લા 5 તારીખે અમારું ઓનલાઈન કામગીરી બંધ રાખીને અમે ક્યારના કામ તો કરતા જ હતા કારણ કે બાળકોને પોષણ મળી રહે. ICDSનું કામ છે આંગણવાડીનું કે બાળકોને પોષણ મળે, પણ અમારું કોઈ માંગણી આગળ સ્વીકારાય નહીં. અમારી માંગણી એક જ છે મેન કે માનદ વેતનમાં વધારો કરો. 10,000 પગારમાં શું થવાનું છે બેન? તો થોડું વધારો તો જોઈએ કે નહીં. અમારું હકનું માંગી રહ્યા છે પણ સરકાર બેઠક કરવા તૈયાર થઈ જ નહીં. આજે તારીખ થઈ આજે કઈ 18 તારીખ થઈ ને, રાઈટ? 18 તારીખે અમને છેલ્લે એવો નિર્ણય લેવામાં આવ્યો કે 18, 19, 20 તમામ કામગીરીથી અમે અળગા રહ્યા છે. એટલે કે ઓનલાઈને કામગીરી બંધ કરી દીધી ને ઓફલાઈને. અમને એવું નથી કે અમે બાળકોને પોષણ ના આપીએ, અમે પોષણ ચાલુ રાખ્યું હતું ને ઓનલાઈન બંધ કરી હતી, પણ સરકારે બેઠક અમારી જોડે રાખી જ નહીં. એના કારણોસર અમારે તમામ કામગીરી બંધ કરીને અળગા રહેવું પડ્યું 3 દિવસ માટે. હાલમાં સરકારે વિચાર્યું છે કે બાળકોનું શું, બાળકોને હાલમાં પોષણની જરૂર. અમે જે સ્લમ એરિયામાં કામ કરી રહ્યા છે ત્યાં અમે નાસ્તો આપીએ છીએ, બાળકોને દૂધ આપીએ છીએ, ગરમ નાસ્તો, દૂધ બધું આપીએ છીએ. તો અત્યારે 3 દિવસ બાળકો અળગા રહેશે. તો સરકારે અમારી માંગણી તો સ્વીકારવી પડે ને. અમારી માંગણી એકદમ શુલ્ક છે કે ખાલી માનદ વેતનમાં વધારો કરો. જે 10,000 છે આજની મોંઘવારીમાં અમારો 10,000 ને હેલ્પર બેનનો 5,000 પગાર છે. તો એમાં કેવી રીતે ઘર ચાલશે? અમને BLOનું કામ પણ આપ્યું હતું તોય અમે કર્યું. બધી બહેનોએ રાજી ખુશીથી સંપૂર્ણપણે કામ પણ કર્યું. ખુદ મેં પણ BLOનું કામ કર્યું. જો અમે કામ કરવામાં કદી અચકાતા નથી. આટલી બધી ઓનલાઈન એપ્લિકેશનો હોય છે જેમાં એક્સેલ વર્કથી માંડીને બધા વર્ક કરીએ છીએ. જો તમે 12 પાસને લો છો, અમે અમારા જેવા બધું એજ્યુકેટ બધા કામ કરવા તૈયાર છે, શીખીએ છીએ, કરીએ છીએ. તો અમે ખાલી એક માંગણી તો સ્વીકારી શકીએ કે નહીં કે માનદ વેતનમાં વધારો કરો. તો એ માંગણી સરકારશ્રીને પ્લીઝ અમારી વિનંતી છે કે તમે અમારું આ નિવેદન સ્વીકારો અને અમારી જે માનદ વેતન છે એમાં વધારો કરો. થેન્ક યુ. વડોદરા ગેસ લિમિટેડના MDએ પત્રકાર પરિષદ યોજી. VGLના MD વિનય શ્રીવાસ્તવે યોજી પત્રકાર પરિષદ. વર્તમાન સમય યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને રાખી વડોદરા ગેસ લિમિટેડ દ્વારા આયોજન અંગે યોજાઈ પ્રેસ કોન્ફરન્સ. ગેસ લિમિટેડના વપરાશકર્તાઓ માટે ચિંતાનો કોઈ વિષય નથી. ઘરેલું ગેસ પુરવઠો સંપૂર્ણપણે નિયમિત રહેશે. ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી. અત્યાર સુધીમાં 1,500 ઘરમાં પાઇપલાઇન પહોંચાડી દેવામાં આવી છે. દરરોજ
20 નવા કનેક્શન આપવાનું આયોજન હાથ ધરાયું છે. હાલ ઘરેલું ગેસ માટે પેન્ડિંગ 5000 ઇન્ક્વાયરીઝ આવી છે. ગેસ કનેક્શન માટે માત્ર વહીવટી મજબૂત નહીં મળવાને કારણે કામગીરી અટકેલી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થશે. ઇન્ડસ્ટ્રીયલ ઇન્ક્વાયરી માટે અત્યાર સુધી મોટી ઇન્ડસ્ટ્રીમાંથી 5 જેટલી ઇન્ક્વાયરીઝ આવેલી છે. You have come here. I'm representing from Baroda Gas Limited, and today we have called for this in order to assure you regarding the gas supplies in Baroda region. बड़ोदरा गैस लिमिटेड बड़ोदरा डिस्ट्रिक्ट और छोटा उदयपुर डिस्ट्रिक्ट में गैस सप्लाई करती है, पीएनजी की और सीएनजी की. और हमारा कस्टमर बेस जो है वो करीब 3 लाख कस्टमर बेस का घरों में है, जो कि घरों में गैस सप्लाई पीएनजी की जाती है. उसके अलावा करीब 55 सीएनजी स्टेशन है, जिससे गाड़ियों में सीएनजी व्हीकल्स में सीएनजी सप्लाई की जाती है. इसके अलावा हम करीब 80 इंडस्ट्रीज़ में भी गैस सप्लाईज दे रहे हैं, और करीब 3000 कमर्शियल आउटलेट्स जो कि रेस्टोरेंट हैं, होटल्स हैं और हॉस्पिटल्स हैं, उसमें हम सप्लाई दे रहे हैं. सो मित्रों, अभी जो ये रिसेंट प्रॉब्लम आई है हमारे पास में, मिडल ईस्ट एशिया का जो कॉन्फ्लिक्ट हुआ है उसकी वजह से स्ट्रेट ऑफ हॉर्मुज़ का जो ब्लॉकेज हुआ है, जिसकी वजह से एलपीजी और एलएनजी दोनों की सप्लाईज में डिस्टर्बेंसेस आई हैं. सो उसको लेकर भारत सरकार ने बहुत सारी प्रायोरिटीज़ डिसाइड की हैं, और एकदम टॉप से गवर्नमेंट ऑफ इंडिया लेवल, गवर्नमेंट ऑफ गुजरात लेवल, एवरीवेयर इट इज़ बीइंग मॉनिटर्ड वेरी क्लोजली सिचुएशन विद रिस्पेक्ट टू प्रायोरिटी इन द सिटी गैस डिस्ट्रीब्यूशन सेक्टर, जिसमें हम लोग काम कर रहे हैं बड़ोदरा गैस लिमिटेड में. उसमें गवर्नमेंट ऑफ इंडिया ने क्लैरिटी से एक 9 मार्च की गाइडलाइन इशू की है, जिसमें हर घर में जहाँ पे डोमेस्टिक पीएनजी जा रही है या सीएनजी जा रही है, उसमें 100% सप्लाई इंश्योर करने के लिए डायरेक्शन दिया गया है. और इंडस्ट्रीज़ में 80% का कट लगाया गया था कि इंडस्ट्रीज़ को 80% की जो उनकी रिक्वायरमेंट है पिछले 6 महीने की, उसके हिसाब से सप्लाई देनी है. सो हमारा जो मेजर सप्लायर गैस के यहाँ पे हैं वो हमारी ही पेरेंट कंपनी है, गेल इंडिया लिमिटेड है, जो कि इंडिया की सबसे बड़ी लार्जेस्ट गैस सप्लायर कंपनी है एंड पाइपलाइन कंपनी है. सो वहाँ से हमें गैस सप्लाईज़ में इस सेक्टर में जो घरों की सप्लाई है, जो घरों में पीएनजी आपूर्ति जा रही है या सीएनजी व्हीकल्स की जा रही है, उसमें हमको कोई समस्या नहीं आ रही है. हम लोग पूरी तरीके से इंश्योर कर रहे हैं कि वो 100% सप्लाई चलती रहे वहाँ पे. और एट द सेम टाइम बड़ौदा में जो हमारे छोटे होटल, रेस्टोरेंट, हॉस्पिटल्स हैं, इनकी भी सप्लाईज हमारी बिल्कुल भी बाधित नहीं हुई है. इंडस्ट्रीज़ में भी हम पूरी तरीके से कोशिश कर रहे हैं कि उनकी सप्लाई डिस्टर्ब ना हो. सो अपनी तरफ से बड़ौदा गैस लिमिटेड अपने पूरे प्रयास कर रही है और स्थिति को बिल्कुल क्लोजली मॉनिटर कर रहे हैं, हम लोग देख रहे हैं. लेकिन एलपीजी की जो सप्लाई की प्रॉब्लम जो है वो थोड़ी सी चिंताजनक है, जिसकी वजह से जो एलपीजी कंपनीज़ हैं, इंडियन ऑयल है, बीपीसीएल है, एचपीसीएल है, उनको प्रॉब्लम्स बुकिंग्स में ज़्यादा आ रही हैं. और शायद उनकी जो सिलेंडर बुकिंग की जो समस्याएं हैं, जिसमें लोग शायद पैनिक में आ रहे हैं और ज़्यादा से ज़्यादा सिलेंडर्स बुक करना चाह रहे हैं, तो उसका एक असर हम पे आ रहा है कि हमारे पास में ज़्यादा रिक्वेस्ट आ रही हैं कनेक्शंस करने के लिए. लेकिन हमारी टीम पूरी तरीके से कमिटेड है, और लगातार हम लोग कनेक्शन देने का प्रयास कर रहे हैं. पिछले 10 दिनों में हम लोग करीब 1500 नए घरों में कनेक्शन डाल दिए हैं, जबकि हमारा जो लाइन डालने का काम होता है वो थोड़ा सा ट्रिकी होता है, चैलेंजिंग होता है. घरों में लाइन डालना, उसके लिए एमडीपी डालना, जीवी डालना, सो सेफ्टी का भी ध्यान रखना है. सो हम अपनी तरफ से पूरी कोशिश कर रहे हैं कि किसी भी नए कनेक्शन को भी जितने जल्दी दे सकते हैं वो हम देते रहें, सो दैट कि हमारी जो ऑयल मार्केटिंग कंपनीज़ हैं उन पर प्रेशर रिलीज़ कर सकें. अभी आपके पास आने से पहले ही मैंने एक बड़ोदरा लेवल के जो हमारे एलपीजी के सप्लायर्स हैं, आईओसीएल, बीपीसीएल, एचपीसीएल, उनके साथ भी मीटिंग करके जस्ट आ रहे हैं. और हम लोग एक प्लेटफॉर्म पे कोशिश कर रहे हैं कि कंज्यूमर्स को, यानी जनता को, आम जनता को कोई दिक्कत ना महसूस हो. વડોદરા ડેરીની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા શરૂ. 4 ઝોનની ચૂંટણી માટે બરોડા ડેરીમાં મતદાન. વડોદરા, ડેસર, ડભોઈ, પાવિત, જેતપુર ઝોનમાં ચૂંટણી ચર્ચાસ્પદ. ડેઝર ઝોનની ચૂંટણીમાં પ્રતિષ્ઠાનનો જંગ. વર્તમાન ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી मैदाનમાં. કુલદીપસિંહ સામે ભાજપના ઉમેદવાર સુરપાલસિંહ પરમારને એમએલએ કેતન ઈમાનદારનો ટેકો. સુરપાલસિંહ સરપંચથી સીધા બરોડા ડેરી ડિરેક્ટરના ઉમેદવાર. સુરપાલે કહ્યું, કુલદીપસિંહનો
પાપનો ઘડો ભરાઈ ગયો છે. કુલદીપસિંહે અન્યાય કરી 14 મંડળીઓ બંધ કરાવી દીધી. હું પણ કેતન ઈમાનદારની જેમ ડેરીમાં પાટલી પછાડીશ. સારામાં સારા મતથી વિજય થશે એવી આશા છે. બરોડા ડેરીમાં 13 ઝોનની ચૂંટણી થઈ રહી છે. એમાં 9 ડિરેક્ટરો બિનહરીફ છે. 4 ઝોનમાં ચૂંટણી હાલ પ્રક્રિયા ચાલુ છે. મને પૂરેપૂરો ભરોસો છે મારા મતદારો ઉપર. 2009થી સતત 2026 સુધી સતત બરોડા ડેરીની મારા દૂધ ઉત્પાદકોની સેવા કરતો આવ્યો છું. દૂધ ઉત્પાદકોને પડતી મુશ્કેલીઓમાં એમની પડખે ઊભો રહ્યો છું. મને પૂરેપૂરો ભરોસો છે કે 5મી વખત બરોડા ડેરીના ડિરેક્ટર તરીકે ચૂંટાઈ અને ફરીથી મારા દૂધ ઉત્પાદકોને સેવા કરવાનો મને મોકો મળવાનો છે. પાર્ટીએ મેન્ડેટ ના આપ્યું તમને? શું કહું તમને, ચૂંટણી લડવાનો બધાને અધિકાર છે. ચૂંટણી કોઈ પણ વ્યક્તિ લડી શકે. 4 ઝોનમાં દરેક 4 ઝોનમાં ચૂંટણી થઈ રહી છે. સુરપાલસિંહ કહી રહ્યા છે કે સાંજે 4:15 સુધી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે અને કુલદીપસિંહનો પાપનો ગળો ભરાઈ ગયો. હવે પાપનો ગળો કોનો ભરાયો છે સાંજે 4 વાગે તમે જોઈ લેજો. એમને એટલી જ ખબર નથી કે મારા ઝોનમાં કેટલી ડેરી આવી છે. એમને ખાલી એવું પૂછો ટોટલ ડેરી કેટલી છે, કેટલી બંધ છે. દૂધના અભાવે, દૂધના પુરવઠાના અભાવે ડેરી બંધ કરી છે. અમે તો દૂધ ઉત્પાદકોની સેવા કરવા છે. કોઈ મંડળીને પડતી મુશ્કેલીઓ એને દૂર કરવાની, પણ દૂધના પુરવઠાના અભાવે મંડળી બંધ થઈ છે. કોઈ કુલદીપસિંહના કહેવાથી મંડળી બંધ થઈ નથી. એ કહે છે સોલ. એમને ખબર જ નથી આંકડો કે મારા ઝોનમાં કેટલી મંડળી આવેલી છે, કેટલી અત્યારે ચાલુ છે, કેટલી બંધ છે. મતદારોને પણ લાલચ આપવામાં આવી હતી, ધમકાવવામાં આવે તેવી માહિતી છે. મતદારો નીડર તરીકે મતદાન કરી રહ્યા છે. મને પૂરેપૂરો ભરોસો છે સાંજે 4 વાગે મારા તરફે પરિણામ આવવાનું છે. ફરીથી મને 5મી વખત બરોડા ડેરીના દૂધ ઉત્પાદકોની સેવા કરવાનો મોકો મળવાનો છે. આજ રોજ બરોડા ડેરીની જે 12 નંબરનો ઝોન છે એનું ઇલેક્શન છે. એ ઇલેક્શનની અંદર માન્ય રણજીતસિંહભાઈ રાઠવા ને આ વખતે ભવ્યથી અતિ ભવ્ય મતો, જ્યારે હું પરત ફોર્મ ખેંચ્યું ત્યારે પણ મેં વાત કરી હતી. એટલે એકદમ ભવ્યથી ભવ્ય મતોથી વિજયી થશે. કોઈ ટફ નથી રહેવાનું. મતદારો 60થી 65 મતદારો મારી સાથે છે અત્યારે. કુલદીપસિંહનો પાપનો ગળો ભરાઈ ગયો છે હવે અને આજે ફૂટશે 4 વાગે. 14થી વધારે ડેરીઓ બંધ કરાવી દીધી છે. જેને મત ના આપે તેવી ડેરીઓ બંધ કરી દીધી. એક મત ના આપે તો એમના ગામમાં 100થી 500 પશુપાલકો હોય છે. જે પશુપાલકો દૂધ ભરતા હોય ડેરીમાં, એક જણના પાપે આખું ગામ આજે ભોગવી રહ્યું છે. બીજે ગામ દૂધ ભરવા જઈ રહ્યા છે બાઇકો લઈને. એનું દૂધ ભરતા હોય 400 ગ્રામ 500 ગ્રામ ઘરે દૂધ પીવા માટે ના રાખે, ડેરીમાં ભરી દે, કારણ કે એનાથી એમનું ગુજરાન ચાલતું હોય. એ પાપ એમણે કર્યું છે. પાપ કર્યું છે, પાપ. એટલે તમને લાગે છે કે પાપનો ગળો આજે 4 વાગે ફૂટી જશે. તમને કેતન ઇનામદારનો પણ સપોર્ટ છે? હા, કેતન ઇનામદાર અમારા પાર્ટીના ધારાસભ્ય છે અને એમનો મને સપોર્ટ છે. એમનો શું રોલ રહેશે જો તમારી જીત થાય? કેતનભાઈ તો અમારા ડેરી માટે 4-5 વર્ષથી અવાજ ઉઠાવતા આવ્યા જ છે. આજે એમના અવાજની અંદર એક બીજો અવાજ ઉમેરાશે. પછી કેવો વહીવટ જુઓ છો તમે ડેરીમાં તો તમે ચૂંટાવશો? અમારા ધારાસભ્યનું જે સપનું છે કે પશુપાલકો માટે ટેબલ પછાડવાનું થાય તો ટેબલ પછાડવાનું, તો એ થશે. હા, બરોડા ડેરીની આજે ચૂંટણી યોજાઈ રહી છે. એમાં ઝોન નંબર 12માંથી હું ઉમેદવાર છું અને મારો વિજય નિશ્ચિત છે. ના, ચૂંટણી તો લોકશાહી ઢબે જ ચાલી રહી છે, પરંતુ ચડાવ ઉતાર ચાલ્યા કરે. દૂધ ઉત્પાદકો અને પશુપાલકો સાથે હર હંમેશ મારો નાતો રહ્યો છે. એટલા માટે જ હું સતત 1992થી બરોડા ડેરીના નિયામક મંડળમાં ચૂંટાતો આવ્યો છું અને આ વખતે પણ મતદારોનો અને દૂધ ઉત્પાદકોનો સહકાર મારા તરફી રહેશે અને મને વિજેતા બનાવશે. ગયા વખતે બિનહરીફ હતા. આ લોકશાહીમાં દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે, એટલે આ વખતે ચૂંટણી થઈ રહી છે. એકતાનગર ટ્રેનને વાયા અંકલેશ્વર કરવા મનસુખભાઈની સાંસદને રજૂઆત. હાલમાં ચાલી રહેલા રેલવે બજેટ સત્રમાં ભરૂચના સાંસદ દ્વારા ભરૂચ જિલ્લામાં આવેલ અંકલેશ્વર, ભરૂચ અને પાલેજ રેલવે સ્ટેશનમાં આધુનિક સગવડો પૂરી પાડવા રજૂઆત કરવામાં આવી. તેમજ વન-ડે ભારતના સ્પોટેજ માટે પણ ટકોર કરવામાં આવી. નર્મદા જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ પર્યટક સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર જવા માટે જે ટ્રેન મુંબઈથી વાયા વડોદરા જાય છે, તેમાં વડોદરા જવા માટે 2 કલાકનો સમય વધુ લાગે છે. તો તે ટ્રેન વાયા અંકલેશ્વર, રાજપીપળા થઈને કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી. સાથે ભરૂચ જંબુસર બ્રોડગેજ રેલવે લાઇનની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે, તો તે પણ વધુ ઝડપી બનાવવામાં
આવે તેવી જણાવવામાં આવ્યું હતું. सभापति महोदय कि आपने मुझे रेल मंत्रालय के अनुदान मांगों पर सदन में चल रही चर्चा में भाग लेने का अवसर दिया, इसके लिए मैं आपका आभारी हूँ। भारतीय रेल जिसे व्यापक रूप से भारत की परिवहन प्रणाली की रीढ़ माना जाता है, अपने विस्तृत नेटवर्क के माध्यम से राष्ट्रीय संपर्क तथा आर्थिक विकास को गति प्रदान करने का कार्य रेल कर रही है। माननीय महोदय, माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का सरकार ने देश के सभी रेलवे स्टेशनों को विश्वस्तरीय बनाया है। पहले की सरकार की तुलना में रेलवे के क्षेत्र में व्यापक सुधार किए गए हैं, जिसमें रेल स्वच्छता के अलावा रेलगाड़ी का अच्छा परिचालन यात्रियों को अच्छे गंतव्य तक समय से पहुंचने में बहुत उपयोगी साबित हो रहा है। महोदय, माननीय मोदी सरकार ने गुजरात के एकता नगर में बहुत ही भव्य रेलवे स्टेशन का निर्माण किया है। उसके बाद एकता नगर केवड़िया के स्टैच्यू ऑफ यूनिटी में भी देश भर के पर्यटकों के लिए यहाँ आने के लिए बहुत उत्तम प्रबंध किए हैं। माननीय महोदय, एकता नगर में रेलवे ने दिल्ली, मुंबई और अहमदाबाद से आने के लिए ट्रेनों की भी सुविधा दी है। माननीय महोदय, मेरा भरूच लोकसभा क्षेत्र एक औद्योगिक क्षेत्र है तथा स्टैच्यू ऑफ यूनिटी से चलने एक बड़ा पर्यटक स्थल भी है। यहाँ आने के लिए महाराष्ट्र, मुंबई तथा साउथ गुजरात के पर्यटकों को काफ़ी परेशानी झेलनी पड़ती है। इस संबंध में पर्यटकों की यही मांग है कि माननीय महोदय, मुंबई से एकता नगर के लिए जो ट्रेन चालू है वो वाया वडोदरा होकर एकता नगर रेलवे स्टेशन पहुंचती है और वडोदरा रेलवे स्टेशन का फेरा लगते हुए उन्हें 2 घंटे विलंब पहुंचती है। इस संबंध में मेरी यह मांग है कि इस ट्रेन को सीधे अंकलेश्वर से राचीपला होकर केवड़िया तक चलाया जाए। अंकलेश्वर से राचीपला तक ब्रॉडगेज लाइन भी अभी तैयार है, परंतु कोरोना के समय से इस ब्रॉडगेज लाइन पर ट्रेन परिचालन अभी बंद है। अगर इस ट्रेन को मुंबई से सीधा अंकलेश्वर होकर राचीपला होकर एकता नगर चलाया जाए तो इससे स्टैच्यू ऑफ यूनिटी आने वाले पर्यटकों को काफ़ी सुविधा होगी। मेरा भरूच लोकसभा क्षेत्र एक बड़ा औद्योगिक क्षेत्र है। एशिया खंड में एक मिनी JIDC का एक नंबर 1 का स्थान है और इंडस्ट्री से जुड़े लोगों को अहमदाबाद, गांधीनगर और मुंबई जाने के लिए वंदे भारत ट्रेन के लिए मैं बार बार मांग कर रहा हूं, लेकिन रेलवे स्टेशन पर यह अभी तक ठहरा नहीं मिला। इससे यात्रियों को काफ़ी दिक्कत हो रही है। तो मेरी ये मांग है कि औद्योगिक क्षेत्र के उत्तर भारत और राजस्थान के लोगों को लोग कार्यरत है, उनके आवागमन हेतु निम्नलिखित ट्रेनों ये वंदे भारत के साथ वो सारा पूरा लिस्ट है। मैं माननीय मंत्री जी को लिस्ट पूरा दूंगा, लेकिन मेरे भरूच लोकसभा क्षेत्र में अंकलेश्वर, भरूच, पालेज रेलवे स्टेशन को भी सभी प्रकार की सुविधा जैसे कि लिफ्ट, एक्सीलेटर आदि आधुनिक सुविधा से दिया जाए। भरूच जम्बूसर रेलवे लाइन का कार्य बहुत ही धीमी गति से चल रहा है, जबकि यहाँ बल्क पार्क का निर्माण चल रहा है। ऐसे में उक्त रेलवे परियोजना का शीघ्र ही पूरा किया जाने का तत्काल ठोस प्रबंध किया जाए, जिससे यहाँ के औद्योगिक क्षेत्र के लोगों को आवागमन तथा माल वाहन के लिए आसान हो सके। सब लास्ट में एक बहुत महत्वपूर्ण बात है कि भरूच रेलवे स्टेशन अंग्रेजों के समय का एक बहुत पुराना और छोटा सा रेलवे स्टेशन है और सुविधाओं से भी पर्याप्त मात्रा में नहीं है। तो इस रेलवे स्टेशन के आधुनिकीकरण तथा विश्वस्तरीय बनाने के लिए तत्काल प्रबंध किया जाए और साथ साथ में प्लेटफॉर्म के अंतर को भी और बढ़ावा दिया जाए। भरूच में गोल्डन ब्रिज के बगल में नर्मदा नदी पर बहुत पुराना ब्रिज अंग्रेजों के समय का बना हुआ है। इस ब्रिज की हालत भी ठीक नहीं है, इसीलिए मैं गंभीरा ब्रिज जैसी घटना न हो तो इसको रोकने के लिए तत्काल नया रेलवे ब्रिज बनाने की मांग कर रहा हूं। धन्यवाद। ઉપલેટાના વોર્ડ નંબર 9ના પૂર્વ સદસ્ય રજાકભાઈ હિંગોરાના દ્વારા રમઝાન માસ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યા. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વોર્ડ નંબર 9ના પૂર્વ સદસ્ય અને સમાજ સેવક રજાકભાઈ હિંગોરા દ્વારા
દર વર્ષે અનેક સેવાકીય કાર્યો કરે છે અને લોકોની સેવા માટે હર હંમેશા તત્પર રહે છે, જેમાં લોકોના સામાજિક પ્રશ્નો દ્વારા વિકાસના કાર્યો કરવાના પ્રશ્નો હોય કે ગરીબોની જરૂરિયાત માટે પ્રશ્નો હોય, રજકભાઈ હિંગોળા દ્વારા તમામ કાર્યો માટે લોકોની સેવામાં હાજર રહી લોકોના પ્રશ્નો હલ કરે છે. ત્યારે આ મુસ્લિમોના પવિત્ર ગણાતા રમઝાન માસ દરમિયાન તમામ જરૂરિયાતમંદ લોકોને પહેલા રોઝાથી ત્રીજા રોઝા સુધી એટલે કે પૂરા મહિના માટે વધુને વધુ લોકોને રોઝા ખોલવા માટે ફ્રૂટ વિતરણ કરી એક સુંદર સેવાકીય કાર્ય કરે છે. આ ફ્રૂટ વિતરણ કાર્યક્રમ રઝાકભાઈ દ્વારા સતત 5 વર્ષથી કરવામાં આવે છે, જેને લઈને આસપાસના જરૂરિયાતમંદ લોકોને તેમને ખૂબ ખૂબ અભિનંદન આપી દુઆઓ આપે છે અને હજુ આગળ વધવામાં વધુ સેવા કરે તેવી પ્રેરણા આપે છે. ઉર્ફે બાવલો, વોર્ડ નંબર 9નો માજી સુધરે સભ્યો. ચાલુ ટપના મારા દીકરાની પત્ની સુધરે સભ્યો છે રેશમા રિયાજ હિંગોરા. આ જરૂરતમંદ લોકોને રમજાન મહિનામાં તરબૂચ, ટેટી, ચોરાફરી, જલેબી જરૂર વ્યક્તિને રોજુ છોડવા માટે હું આપું છું એને 50-60 જણા ગરીબ લોકો જેટલા પણ આવે એટલા કોઈને મનાઈ નથી કરે, જેટલા આવે એટલા આપીશી. ઓછામાં ઓછા 5 વર્ષથી આપું છું. સલમા ઇબ્રાહિમ, રજાકભાઈ ઓસમાનભાઈ ઇંગોરા આખો મહિનો રમઝાનના ટેટી, તરબૂચ, ફ્રૂટ બધું આપે છે. વોર્ડ સુધરાઈ સભ્યો વોર્ડ નંબર 9ના કેટલા વ્યક્તિને આપે છે? 60 વ્યક્તિ 60 વ્યક્તિને આપે છે રોજ. 5 વર્ષ થયા રોજ આપે છે. આખો રમજાન મહિનો. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.